બેટ દ્વારકા જવા માટે અમે રિક્ષા કરી છે. રિક્ષા જો બેટ દ્વારકા જવા માટે પર પર્સન ના 20 રૂપિયા છે. પર પર્સન ના 20 રૂપિયા. આયરા કાકા. કાકા શું નામ તમારું? પિયુષ મહારાજ. હા, પિયુષ મહારાજ. પિયુષ મહારાજ. પિયુષ મહારાજ. પિયુષ મહારાજ. અચ્છા અચ્છા, પિયુષ મહારાજ. દીબુ હાય. ફૂલ મોજ બધા આવી ગયા રિક્ષામાં. બધા પાછળ લબડ્યા છે એમને પણ તમને બતાવું. હવે તમને થોડી વાર રહીને કરું વાત. બધી અમે થોડો એન્જોય કરી લઈએ ટાઈમિંગ ને, પછી તમારી જોડે વિડીયો શેર કરું. ઓકે ચલો બાય. લેડીઝોને દર્શન કરવા મોકલે ને અમારી હાલત જુઓ તમે. તમને બતાવું જો હે આ જુઓ હે કેવી તો બિચારો. હા લે બતાડ દે મારું પગાર તો બતાડ દે. આ જુઓ આ જાડીઓ જો, જાડીઓ ભૂખડો હે. આ ભૂખડો જો જો ભૂખડો કોઈના હાથમાં છે કશું? આ જો અમારે ધીમું એ કશું નથી ખાધી. આ જુઓ આ બિચારી નાની નાની ડીંગલી પણ કઈ નહીં ખાધી. જો જો આ હે. અને આ જો ભૂખડો હે. આ જુઓ કેમ કરતી હતી, કેમ કરતી હતી. બોલ 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 બોલ. અંધ ભર્યો જય કનૈયા લાલ કે, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે. તમે કેમ ના ગયા દર્શન કરવા? અમે ગયા હતા પણ તે સુતા હતા. તમે ગયા ત્યારે એવું થયું. એવું થયું એમ ને? હેડો શું બીચે જઈને આજે જઈને મેં આરામ આપ્યો છે, પછી કાલે આપી દઈશ ગાડી એટલે પાછી ચલાવશે. આજે શું થયું ટુકડા ટુકડા આપ્યું એટલે મેં ચલાવી દીધું. બરોબર કર્યું ને? વાંધો નથી ને? ઓકે દુઃખ નહીં. એટલે આજે હું ડ્રાઈવર બન્યો છું. અમુક લોકો બહુ ઉતાવળ્યા છે, બતાવું તમને. અમે હજી બેઠા બી નહીં, ચાવી બી આવી રહી, હજી બ્લોક બી નથી ખોલ્યું. અને આ જુઓ આ જુઓ આ જુઓ આ જુઓ આયરો આ બાજુ આવે ને એને જ બહુ ઉતાવળે. આને ચલો ફ્રેન્ડ હવે બ્રિજ ઉપર ઉભા રહીને તમને થોડા સીન બતાવું મસ્ત મસ્ત. બોલો કેવું હવે રાત પડી ગઈ? કેટલા વાગેલા રે? હે 11 વાગે. 11 વાગેલા અને થાકીને લોટ પોટ થઈને પડ્યા. બે ભૂખડાઓ આયા બારે ખાઈને આવ્યા બે. અમે બધા જોડે જ હતા જમવામાં, પણ આમ મને પૂછ્યું નહીં એટલે મને ખોટું લાગ્યું હોય થોડું. પણ વારો આવશે. આપણે એ ખાલી ખાલી ડાકુડે ના વારો આવશે. બરોબર તારો આવશે કન્યા વારો તારો બી આવશે. તારું શું કેવું ભાઈ? આ બી એકલા જતા મુદ્દા વાત કીધી. વારો આવશે. આ બે બોટલ વાગી 11 ગયા, બાકી મજા આવી ગઈ. આખો દિવસ ફર્યા, મોજ કરી. પાણીની બોટલો આવી છે. રેહાણ એટલે શું ખબર પડી તમને? અમાર કચ્છી પડેલી ભાષા હે. રેહાણ એટલે વાતો કરવા માટે, બધા જોડે બેસી વાતો કરવા. હા ફેકમ ફેકી જે વાતના કોઈ મતલબ જ ના થતા હોય એવી રેહાણ એમ. હા જો મારી વાઈફ શું કરી મસ્ત કરી.
હજી જે હતા ને vlog હું જોઉં રી બધાના હા. બનાવો તમે રે એટલે તો બનાવડો તું જોરી એટલે તો હું બનાવડો પછી તું જોઈશ હવે એમ બે નિકોલ ના હા મારા વાઈફ જુએ છે ઘણા બધા વ્લોગ જોવે છે અને એ જે વ્લોગ જુઓ છો ને એમના નામ પણ હું તમને હા અને હું તમને નામ કહીશ અને તમે અમારા વ્લોગ જોજો ખાસ હો ને હું હવે એક ભાઈને તમને મળાવું ખાસ પકડે ને પકડ બોલ તું એકલો એકલો જઈને આવી વાત વ્યાજબી હે? જોઈએ છે સરસ મજાની હોય એવી છોકરી બને તો હા શોધી આપજો શોધી આપજો તમે એકલા એકલા જઈને આવી વાત વ્યાજબી હે તમારી હે યોગ્ય છે આ યોગ્ય છે આવી હળી કરે એટલે યોગ્ય લાગે ના લાગે હે યોગ્ય છે તમારી વાત એ? હે યોગ્ય હે એ વાત યોગ્ય છે તમારી હે ઉભો થાય કોણ ગયું તું શેના આપી ગયા ઈંડા ખાઓ ના ભાઈ ના લે એમ મમ્મી આમ ખવડાવ લે બોલ ખા હમ ખા શું હમ ખા હમ ખા શેના આમ બોલ ક્યાં જઈને આયા કોણ અમે તમે ચરી નથી આયા બારે ના ચરીને એટલે ગયા તા શું કે બદામ શેક પીવા ગયા તા. એટલે અમે માણસ નથી લઈ આવાય ને આજે બરોબર પકડાયો એમ ભાઈ વાત વ્યાજબી છે એની બરાબર હે, બરાબર હે. બોલ હે આ જુઓ તમારા સામે જુઓ એને ફોન ફેંક્યો મારો જટી લીધું જો વાત બદલવાની કોશિશ ના કરો તમે વાત વ્યાજબી એમ કીધું મને હા વ્યાજબી હે આ તો વારો કાલે આવે જુઓ તારે તમારો ભાઈ આપણે ખાવા બેસીએ ને તો હવે પૂછવાનું નહીં એમને બરોબર ઓકે શું કીધું વારો કાઢીએ કાલે બરોબર આપણે જે જોઈતું આપણે મંગાઈ લેવાનું બસ પછી હવે તમારો દાવ કરીએ હા એનો મતલબ એવો જ થયો ને પણ કે એ આપને પૂછતા નથી તમને શું લાગ્યું યોગ્ય નથી આવા ભાઈ એ રોનકા સાચું કે બોલો ભાઈ સાચું કે હા બોલો ને બોલો શું બોલ્યો હે શું બોલ્યો શું કેવું તારું એટલે એ પણ બન્યાનું તો નામ હે અંદર એ બે તો ગયા મારવાડે એટલે હા, એકલા એકલા. ગયા હતા હા તો પણ ખરાબ માણસ છે આમ, તમે ખાધું હવે ખાધું નહીં ખાઈને જ આવ્યા ડીએનએ ચેક આ ડીએનએ ચેક કરી લીધો ડીએનએ ચેક થઈ ગયો ખાઈને જ આવ્યા ને હે ને હા, બરોબર 100%. આ 3 કુંવારા છે તો 3 છોકરીઓ અમને જોઈએ છે ના 3 માંથી આને નહીં આ બે જ આ ખોટાડો માણસ છે પછી એની વાઈફ જોડે બી એવું કરશે એટલે સહન કરવી હોય તો એ તો જ એવી આપજો આ બેન ચાલશે તમારે ચલો ફ્રેન્ડ થાકી ગયા હવે રેહાણ કરી અમે થોડી વાર રેહાણનું તો મેં તમને ઉચ્ચાર કરી આપ્યો છે ડોટાભાઈ કઈક સ્ટોરી મૂકનાર થાય ચલો બાય મળીએ ગુડ નાઇટ ગુડ નાઇટ જય રણછોડ જય રણછોડ જય દ્વારકાધીશ મળીએ कल सवारे सुबह की नए व्लॉग में मिलते बाय तब तक के लिए હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હવે દ્વારકાથી જઈ રહ્યા છીએ અમે સોમનાથ ધીમું ક્યાં જવાનું આપણે કહી દે સોમનાથ હા સોમનાથ જવાનું છે હવે નીકળી ગયા ભાઈ ધોરણ ફ્રેશ થઈને ફર્સ્ટ ક્લાસ ચા નાસ્તો તો અહીંયા અમે કશું કર્યો નથી પણ અમે ઘરેથી મમરા અને બધું લાયા હતા ખાધું છે થોડું શું સવારમાં ઘરનો નાસ્તો મજા જ આખી અલગ હોય એટલા માટે આવું મારા વાઈફ ને કહ્યું એવું છે તારે અમારે કશું નહીં કેવું મળીએ સોમનાથમાં જઈને સોમનાથમાં જઈને તમને બધાને ભોળેનાથના દર્શન કરાવીએ હા બધાના દર્શન કરાવશું હા ભાઈ બ્લોગમાં મૂકીશ હું પણ અંદર મોબાઈલ નહીં લઈ જવા દેતા આપણે ત્યાં કને બધું તકલીફ પીએ ખાસ બધા મંદિરમાં હે ને બેલ્ટ પણ પહેરીને ના હા બેલ્ટ હા બેલ્ટ પણ પાકીટ ને એટલે મતલબ ચામડાની કે કોઈ બી વસ્તુ ના જોઈએ એમ કશું ના જઈ મળે બધું ગાડીમાં મૂકીને દર્શન કરી આવે પણ ગાડી મૂકીને જઈને તો પછી તે કને એકબીજાને બોલાવવા હોય તો કેમ બોલાવવાના તઈ ઓલા કે હું એટલે રહું ને ઓલા હું ત્યાં જઉં વહી અમે શું 10-11 જણા આવી જશે હેલો ફ્રેન્ડ
ટોલ ટેક્સી અમે રિટર્ન આવ્યા છીએ પાછા. અમારે નવું ફાસ્ટેગ બનાવવાનું છે. જે ભાઈ નવું બનાવવું ને આપણે ફાસ્ટેગ. ઓકે, બનાવી આવે. અમે નવું ફાસ્ટેગ બનાવવાના છીએ. હવે નવું ફાસ્ટેગ બનાવવા માટે અહીંયા ઊભા છીએ. આ દ્વારકા. હેલો ફ્રેન્ડ, હવે અમે આવી ગયા એટલે કને ફાસ્ટેગ વાળા કને લઈ જવું તો તમને ફાસ્ટેગ કઈ રીતે કાઢવું, એના અંદર શું શું ડોક્યુમેન્ટ જોઈશે હું તમને કહી દઉં. બી હાલ ચલ જો કહી દઉં. 2 જ મિનિટ આપો ખાલી, ઓનલી 2 મિનિટ વેટ. એ બધી વાત આ તો वो बना શું શું જોઈશે આપણે ડોક્યુમેન્ટમાં? पान कार्ड आधार पान कार्ड और आधार कार्ड. ठीक है, फोटो है सब चलेगा. फोटो भी होगा तो भी चलेगा भाई, कोई टेंशन लेने की जरूरत नहीं है. नंबर चेक कर लो ना. શું કેવું તમારું? મજા આવે. આ બધી સુવિધા ગમી આપને? ગમી ને? ગમ્યું બધું ને. એટલું ફાસ્ટ કામ થાય છે ને. ફાસ્ટ ટ્રેક આયા પછી જો આ આયા કપાણા, આજુ ઓલાય બતાવ્યું આ કપાણા એટલે નીકળી જવાના. કોઈ આમાં ઓલું નહીં. જય દ્વારકાથી. જાઓ, એન્જોય કરો, મજા આવશે. અહીં બેઠો બેઠો બધાને વિચારે છે. આ જોવે બધા ફાસ્ટ ટ્રેકમાં આવે. હા, આ જોવે વિચારે રહે બધા. એક ઓલો નોટ આવેલી હે, નાડું આવેલું. નાડું આવેલું. This is a નાળા. એ નાળા એ રहा. નાળા ચૂપ रहा है. એ ભાઈ અહીંયા ભીડ ના કરો. ના ભીડ થાય ને એમાં શું થઈ ગયું કે હવે ઘર ના જઈ કઈ કોઈના ગાડી થોડી ઉભી રાખી દે આપણે તો થઈ ગયા ને. હા ભાઈ, શું કેવું તમારું? કેવું કઈ નથી કેવું? ભાઈ મશીન બતાવો ને. શેનું મશીન છે બતાવો? શેનું છે આ મશીન? ક્યારે કામ લાગે? જ્યારે ભાઈનો ફાસ્ટેગ ના થતો હોય ત્યારે અચ્છા, ફાસ્ટેગ ઉપર દબાઈ દેવાનું, ફાસ્ટેગ થી પૈસા કપાઈ જાય. અચ્છા, હા બરોબર. કોક નું એવું હોય એટલે એ ટાઈમે કરવું પડે હે ને. એટલે તમને ઈ મશીન ખપેરું ભાઈ? કામ કરીને તારું છે. એવું મશીન આપણે લાવીએ તો આપણે કોકની મેથી મારી શકીએ. કે પૈસા તમારા ના જાય, આમને જ જાય. આપણે આપણા ખાતાની કરવા. આજો આ ભાઈ નું ઊંચું ના થયું. હા, થઈ ગયું. આ વાત સાચી છે. બીજી ગાડી આવે જો એમાં કોકમાં ના આવ્યું હોય તો થાય. તો તમને હું લાઈવ બતાવું કે આ મશીન નું વર્ક શું છે ને હું તમને લાઈવ બતાવું. તો ગાડી આવે તો ખબર પડે. બુચ્ચાભાઈ, એટલે બુચ્ચાભાઈ લાવો મૂજું. બુચ્ચાભાઈ ચશ્મા મસ્ત લાયા. ચોથી લાયા? કોઈનો ઉપકાર લઈ ગયો નથી. અમદાવાદ આવશે. અમારું ફાઇનલી ફાસ્ટેગ લઈને આવ્યા છીએ અમે. હવે જવા દે, વાંધો નહીં. બોલ શું થયું? क्या हुआ? छी हो रही है मेरी बेबी की. सी हो रही है. छी हो रहा है. छी लागी तुम कर ले बेटा. અહીંયા ઊભી રહી. અહીંયા હા, અંદર कर ले दे. આગળ ઉભી રાખી. અલ્યા એ બેબી કા રૂમાલ ઉઠતા હુआ. અલ્યા હા, તો બીજું હે. આ કોનું હે? हाँ भैया. अरे भाई पैसे दे भाई. पैसे ही देना भूल गए. बोलो, पैसे ही देना भूल गए. कोई बात नहीं, ले ले उनका व्लॉग ले ले. हाँ, फ्री में दे रहे थे, ये तो हमने पैसे दे दिए. कितना हुआ भैया? व्लॉग बनाने हाँ का चैनल सब्सक्राइब करना भैया. हाँ, थैंक यू. भाई ने बोला सब्सक्राइब कर लो. कितना हुआ? 600. અંદર બેલેન્સ આવ્યું ને. बैलेंस आएगा ना अंदर? हाँ. कितना आएगा? कितना आएगा? અહીંયા છે ને મારા કને बताया क्या बनाना वाला. नहीं, रुक जरा ऊपर है. मेरे को जानकारी नहीं, हमसे पूछ लो. 0 हाँ, રૂપિયા બેલેન્સ નો મેસેજ આવ્યો. वो रिचार्ज करवा देना, भाई को बोल देना. हाँ. કારણ કે अभी हम उधर से आप लोग गए अच्छे से 0 रुपया नो आया. मौज करके आए. उधर सब बैठे थे, बातें कर रहे थे. पर उसमें क्या था?
बातें करते करते भाई ने पैसे ही नहीं लिए हमसे इतना उसको हमारे साथ मतलब समझ लो ना बातें करने में बिजी हो गए थे सब। 07 DA 20 ई वाળો છે ને ઓ ડીએ 2079 बहुत लेट हो गया आज तो हम सही में। ये वो छोटू भी बना रहा है फास्ट ट्रैक क्या ऐसा लगता है मेरे को। रुको मैं आपको जूम करके दिखाता हूँ। 200 રૂપિયા આવ્યું કેમ એટલું જ આવ્યું હા એટલું જ આવે તો પણ બીજું એડ તો કરી નાખ પણ કશું નહીં હમણાં જવા દે પછી કરી રહ્યા 100 રૂપિયા જ કપાશે એટલે એડ કરી નાખજે એટલે હવે ઊભી રાખીએ બરોબર કર્યું કેમ ધીમું એમ કરો રી હવે ગાડીને ખાવાનું જોઈતું હતું એટલે હવે અમે ગાડીને ખવડાવીએ છીએ ભાઈ ફૂલ કરવાનું છે આપણે ફૂલ કરજો ઓકે ભાઈ ફૂલ કરે છે ગાય ગા મજા આવે છે કાંટાને તો શું થયું નથી કરતી છી यार हमारे बीजू एक टेंशन है हमारा धीमू छी नहीं करती यार શું થયું ભાઈ શું થયું મેડિકલ શું કરવું હે ડાયપર લેવાના હા ધીમું ના ઓકે એટલે આ ભાઈ પૂછો છો એમ ને હા બરોબર હે હા યસ આ ફૂલ થઈ ગઈ હા ભાઈએ નાખ્યું હે એટલે પોક્યો બહુ આંકડો નથી પોક્યો जब कोई मुश्किल पड़ जाए तुम देगा साथ मेरा ओ हमनवा ना कोई जिंदगी में तुम्हारी सिवा ખરેખર બહુ મસ્ત નજારો છે મારી ધીમું બતાવજો આ ધીમું ને કેસું જો છે ને માટીમાં મોજ કરે છે જો માટીમાં મોજ કરે છે જો લાગે રહ્યું છે તમને શુભમભાઈ તમને આ બીચ પર કેવું લાગે રહ્યું બહુ મજા આવે છે કેવું ફિલિંગ આવે છે બપોરના 12 1 વાગ્યા જે ગરમીઓ પણ અહીંયા એવું લાગતું જ નથી અમે વાતાવરણ બહુ સારું એવું બની ગયું છે બહુ મજાનું આ કેસુ તો જો હાલત કરી છે એની આ ધીમું એના ધીમું પપ્પા રમી રહ્યા છે પવન એટલો આવી રહ્યો છે કે ના વાત બોલો તમારે શું કેવું છે ખરેખર માધુપુર બીચની મોજ લેવા જેવી છે તમે આ બીચ પર કેવી મજા આવે છે તમને આ બીચ ઉપર એટલો મસ્ત ઠંડો પવન આવે છે કે ના પૂછો વાત શિયાળા જેવી ફિલિંગ થાય છે અહીંયા તો બરાબર છે બરાબર સરસ સરસ તમારે શું કેવું છે જીતુબેન ના કઈ કોમેન્ટ તો કરવી પડે ના ચાલે हाँ देखो ये देखो ये देखो ये देखो ये देखो मस्ती करते हुए दोनों कपल गेडे हो गए तो भी मस्ती कर रहे हैं